શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, એક વખત આપણે આ નવો મસાલો ઉમેરીને ફણસી બટાકાનું શાક બનાવી લીધું તો ખાવાની એટલી મજા આવશે કે આ શાક આપણને વારે વારે બનાવીને ખાવાનું મન થશે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. એના માટે મેં કુમળી અને આવી ગ્રીન કલરની ફણસી લીધી છે. જો આ રીતની સરસ એવી કુમળી ફણસી લેવાની છે. હવે એને આપણે સમારી લઈએ. બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, એવા મીડિયમ પીસમાં આપણે આ રીતે સમારી લઈશું. હવે મેં 4 બટાકા લીધા છે. એને છોલીને એને પણ આપણે થોડા મોટા ટુકડામાં સમારીશું. વધારે નાના ટુકડા નહીં કરીએ. વધારે નાના ટુકડા કરીશું તો જ્યારે શાક ચડશે ત્યારે બટાકા ઓગળી જશે. એટલે આપણે આ રીતે ટુકડા કરીશું. તો બધા જ બટાકાને મેં આ રીતે સમારી લીધા છે. એને પાણીમાં રાખીશું જેથી બટાકા કાળા ના પડી જાય. હવે મેં 4 થી 5 લસણની કળી, એક આદુનો ટુકડો અને 2 મરચાં લીધા છે. આદુને લસણને આપણે વાટી લઈએ અને મરચાંને પણ ઝીણા સમારી લઈએ. હવે ગેસ પર કઢાઈ મૂકી છે અને કઢાઈમાં હું 4 ચમચા તેલ લઈશ. હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું ઉમેરવાનું છે. અહીંયા આપણે રાઈ કે એવું કશું ઉમેરવાનું નથી. વઘારમાં ફક્ત જીરું જ ઉમેરવાનું છે. જીરું સરસ તતળી જાય એટલે હવે એમાં થોડી હિંગ ઉમેરીશું. હવે એમાં વાટેલા આદુ લસણ ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ. આદુ અને લસણ સરસ સંતળાઈ જાય એટલે એમાં લીલા મરચાં સમારેલા આપણે ઉમેરી દઈશું અને મરચાંને પણ સરસ સાંતળી લેવાના છે. હવે એમાં સમારેલી ફણસી ઉમેરીએ અને સરસ રીતે હલાવીને વઘાર સાથે મિક્સ કરી લઈએ. હવે શાકમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને શાકને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ચડવા દઈશું. શાક ચડે છે ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી લઈએ. અડધી વાડકી સિંગ દાણા લીધા છે. એને આપણે શેકીને ઠંડા પડવા દઈએ અને આ શાકને આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવીએ. હવે શાક આવું કાચું પાકું એટલે કે 50% જેટલું ચડી જાય એટલે એમાં આપણે સમારેલા બટાકા ઉમેરી લઈશું અને બટાકાને શાક સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ફણસી અને બટાકાને સરસ રીતે ચડવા દઈશું. હવે આપણે શાકને ઢાંકીને ચડવા દઈએ. શાક આપણે મસાલાવાળું અને કોરું બનાવવાના છે. રસાવાળું બનાવવું હોય તો આ સ્ટેજ ઉપર પાણી ઉમેરી શકાય છે. સિંગદાણાને શેકીને ઠંડા થયા પછી આ રીતે મેં અધકચરો ભૂકો બનાવી લીધો છે અને મિક્સરમાં મેં પીસી લીધા છે. હવે એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. 2 ચમચી સફેદ તલ ઉમેરીશું. 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. બધા જ મસાલા આ રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને હવે શાકને એક વખત સરસ રીતે હલાવી દઈએ અને પછી તૈયાર કરેલો મસાલો એમાં ઉમેરી લઈએ. સિંગદાણા અને તલનો મસાલો ઉમેરવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે. ખાવાની ખૂબ જ મજા આવશે. બધા જ મસાલા હલાવીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને હવે એમાં ઉપરથી આપણે થોડું થોડું પાણીને આ રીતે સ્પ્રિંકલ કરવાનું છે. હાથ વડે થોડું છાંટવાનું છે. વધારે પાણી એમાં નહીં ઉમેરીએ, પણ જુઓ આ રીતે હાથ વડે પાણી છાંટવાનું છે. 4 થી 5 ચમચી જેટલું પાણી આ રીતે છાંટી દઈશું અને હલાવીને મિક્સ કરી લઈએ જેનાથી મસાલા ચડી જશે. મસાલા બળી ન જાય અને ચડી જાય એના માટે આ રીતે આપણે થોડું પાણી છાંટી લઈશું અને ઢાંકીને એને 1 મિનિટ જેટલું ચડવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. 1 મિનિટ પછી ફરીથી પણ આપણે શાકને આ રીતે હલાવી લઈએ. જો હવે સરસ રીતે શાક આપણું ચડીને તૈયાર થઈ ગયું છે એટલે હવે એમાં આપણે લીલા ધાણા ઉમેરી લઈશું. લીલા ધાણા ઉમેરીને શાકમાં મિક્સ કરી લઈએ. સરસ રીતે ધાણાને પણ આપણે શાકમાં મિક્સ કરી લઈએ અને હવે શાકને આપણે ગેસ પરથી નીચે ઉતારીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું નવીન મસાલા સાથેનું ફણસી બટાકાનું શાક. આ રીતનો આપણે સિંગ અને તલનો મસાલો ઉમેરીશું તો શાક એટલું ટેસ્ટી બનશે કે ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે એને આપણે સર્વિંગ ડિશમાં સર્વ કરીશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રીતનું શાક બનાવશો, કેવું બન્યું છે તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. વિડીયોને લાઇક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.